નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ માટે ખૂબ અગત્યનો વિડીયો. આપણે ધોરણ 8નું જે સેકન્ડ સેમેસ્ટર છે એમાંનો યુનિટ નંબર 5 અને છેલ્લો યુનિટ જેનું ટાઇટલ છે ઇંગ્લિશ પ્લસ. આ વિડીયોમાં આપણે આ પાઠના MCQ તેમજ આ પાઠમાં આવતો ગ્રામરનો એક ટોપિક જેને ડિગ્રી કહેવામાં આવે છે, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એની આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે જોઈએ યુનિટ નંબર 5 ઇંગ્લિશ પ્લસ. તો આ પાઠમાં આપણે સ્ટાર્ટિંગથી જોઈએ. પહેલો પ્રશ્ન તેમાં આવશે પહેલો પ્રશ્ન જે છે કે વોટ ડઝ ઈસા વોન્ટ ટુ મેક. હવે સ્ટાર્ટિંગમાં પાઠ શરૂ થઈને એ પહેલાં એક ડાયલોગ જેવું આપેલું છે, એનો આધારિત લખેલ છે કે ઈસાચી શું બનાવવા માગે છે. એનો સાચો જવાબ છે બી, ફિંગર પપેટ્સ. પપેટ્સ એટલે શું? તો કે કઠપુતલી, હાથેથી જે રમાડવામાં આવે તે. બીજો પ્રશ્ન છે ઈસા ઇઝ એટ ખાલી જગ્યા. હવે એને વસ્તુ ઘટતી હતી તો ઈસા કઈ જગ્યાએ લેવા ગઈ? તેમાં જવાબ આવશે બી, સ્ટેશનરી શોપ. પ્રશ્ન નંબર 3 છે હાઉ મેની કલર્સ પેન્સિલ્સ ડુ ઈસા વોન્ટ. ખરેખર અહીંયા ડઝ આવે. ઈસાને કેટલા કલર પેન્સિલની જરૂર હતી? તેમાં ઓપ્શન આવે છે બી, 3 કલર જોતા હતા. બરાબર. ચોથો પ્રશ્ન હાઉ મચ બિલ ડઝ ઈસા પે. ઈસા છે કેટલું બિલ ચૂકવે છે? તેનો જવાબ આવે 80 રૂપીસ, ઓપ્શન બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 5મો જોઈએ. હાઉ મચ ગ્લુ ડઝ ઈસા બાય. ઈસા છે કેટલું ગ્લુ ખરીદે છે? તેમાં જવાબ છે 50 ml, ઓપ્શન બી. અને ત્યાર પછી આપણે વાક્ય આપ્યા છે એને ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે. તો એમાં જો પહેલું આપ્યું છે ફાઇનલી પોર ઇન્ટુ એ ગ્લાસ. પોરનો અર્થ થાય મિત્રો રેડવું. બીજું સર્વ વિથ 2 મિન્ટ લીવ્સ ઓન ધ બટર મિલ્ક. બટર મિલ્ક એટલે છાશ. છાશમાં 2 મિન્ટ લીવ જેને ફોદીનો કહીએ, બરાબર, ને 2 પાંદડા નાખી અને બીજાને સર્વ કરવાનું. ટેક એ કપ ઓફ કર્ડ. 1 કપ દહીં લેવાનું. ચર્ન ધ કર્ડ એટલે કે એને છીણી નાખવું. ચર્ન કરવું એટલે છીણવું. અને 5મું એડ ધ ક્રશ્ડ આઈસ ટુ ધ ચર્ન કર્ડ એન્ડ ચર્ન ઇટ અગેન. ક્રશ્ડ આઈસ એટલે કે થોડોક બરફનો ટુકડો લઈ એને ભાંગી અને એને એમાં નાખવાનો છે અને ફરીથી પાછું એને છીણવાનું છે. આને ઘટનાક્રમ મુજબ આપણે ગોઠવવા જઈએ તો સૌથી પહેલાં શું કરવું પડે મિત્ર? તો કે પહેલાં તો 1 કપ દહીં લેવું પડે છાશ બનાવવા માટે. એટલે આ પહેલું આવશે. હવે 3 નંબર પહેલું હોય ને એમાં 2 ઓપ્શન છે. તો આપણે બીજું વાક્ય શોધી કાઢીએ. દહીં લીધા પછી એને શું કરવું પડે? તો કે આપણે એને ચર્ન કરવું પડે એટલે કે એને છીણવું પડે. એટલે આમાં 2 આવશે. 3, 4 એટલે આપણને જવાબ તરત જ મળી જશે કે ઓપ્શન બી છે ને એ સાચો જવાબ છે. ત્યાર પછી આપણો જે મેઇન પાર્ટ છે મિત્રો એની ચર્ચા કરીએ, કોમ્પ્રિહેન્શનનો. બરાબર. એમાં પ્રશ્ન ક્રમાંક આવ્યો છે 7. તો 7મા પ્રશ્નનો જવાબ છે ધનુષ એન્ડ રાઘવ આર ખાલી જગ્યા. ધનુષ અને રાઘવ છે કોણ છે? સોરી, આર ક્યાં છે? તો કે ઇન સ્કૂલ, એટ અંકલ્સ હાઉસ, ઇન ધ ગાર્ડન કે ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો એમાં જવાબ આવે છે એટ અંકલ્સ હાઉસ. એને કાકાની ઘરે ગયા હતા. બરાબર. ખાલી જગ્યા ઇઝ એ ગુડ કુક. સારા એવા રસોઈયા કોણ હતા? તો એમાં ખબર છે કે કોના કાકા? ધનુષના અંકલ. એટલે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ છે. બરાબર. વિચ વર્ડ મીન્સ ટુ મેક સેફ. સલામત બનાવવું એનો સિમિલર વર્ડ ઓપ્શન સી આવશે જેને કહેવામાં આવે છે સિક્યોર. પ્રશ્ન ક્રમાંક 10મો જોઈએ. વુ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ. કોણ એકાઉન્ટ ઓપન કરવા માગે છે? તો એમાં આવે છે ધનુષ. એટલે જાહેરાત સાંભળી હતી એટલે એને એકાઉન્ટ ખોલવું હતું. 11મું ખાલી જગ્યા હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક. કે કોને બેંકમાં એકાઉન્ટ છે? તો કે ધનુષના ફાધરને, એના પિતાને એકાઉન્ટ છે. 12મો પ્રશ્ન જોઈએ. ઇટ ઇઝ અ ખાલી જગ્યા બેંક. હવે કઈ બેંકની વાત કરતા હતા? તો કે નેશનલાઇઝ્ડ બેંક. નેશનલાઇઝ્ડ બેંક એટલે રાષ્ટ્રીયકૃત બેંક. બરાબર. પ્રશ્ન નંબર 13મો જોઈએ. હુ વિલ હેલ્પ ધ બોયઝ. છોકરાઓને કોણ મદદ કરશે? બરાબર. એકાઉન્ટ ખોલવામાં તો ધનુષના અંકલ છે એ હતા ને ફ્રી. ધનુષ અંકલ
એને હેલ્પ કરશે. મનુભાઈ વોઝ રીડિંગ અ ખાલી જગ્યા. જ્યારે બંને છોકરા એના કાકાને ઘરે ગયા ધનુષના, ત્યારે મનુભાઈ એના કાકા છે એ શું કરતા હતા તો કે ન્યૂઝપેપર રીડ કરતા હતા. 15મું જોઈએ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ ગીવ. ગીવ એટલે આપવું. એનો સિમિલર વર્ડ ગણી શકાય શું તો કે ડોનેટ. એનો અર્થ ખરેખર થાય દાન કરવું. 16મો પ્રશ્ન જોઈએ આપણે. ધ બોયઝ વોચડ ખાલી જગ્યા ઓન ટીવી. છોકરાઓ ટીવી પર શું જોતા હતા તો એમાં આવશે કાર્ટૂન શો, ઓપ્શન સી. ત્યાર પછી આપણે આગળનો 17 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. 17મો પ્રશ્ન જોઈએ. રાઘવ કોલ્સ અંકલ એ ખાલી જગ્યા પર્સન. રાઘવ છે એ કાકાને કેવા વ્યક્તિ કહે છે તો કે કેરિંગ પર્સન, એટલે બીજાના ધ્યાન રાખે એવા. 18મો પ્રશ્ન છે. વુ વિલ પ્રિપેર સ્નેક્સ. નાસ્તો કોણ તૈયાર કરે છે? અંકલ કરે છે. પછી 19મો પ્રશ્ન છે. ધ સ્નેક્સ વેર ખાલી જગ્યા. નાસ્તો કેવો હતો? જેને ખાધો હોય એને ખબર પડે, પણ આપણને એટલી ખબર છે કે એકદમ ડિલિશિયસ હતો, એકદમ સ્વાદિષ્ટ. હવે પછીનો પ્રશ્ન પૂછ્યો છે આપણને 20મો. ડિલિશિયસ મીન્સ. ડિલિશિયસનો અર્થ શું થાય તો કે ટેસ્ટી, એકદમ સ્વાદિષ્ટ. પ્રશ્ન ક્રમાંક 21મો જોઈ લઈએ આપણે. ધેર વોઝ એન ખાલી જગ્યા ન્યૂઝ ઇન ધ ન્યૂઝપેપર. ન્યૂઝપેપરમાં કેવા ન્યૂઝ હતા તો આપણને ખબર છે એકદમ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ. 22મો પ્રશ્ન. ધેર વોઝ ખાલી જગ્યા ઇન ધ ન્યૂઝપેપર. ન્યૂઝપેપરમાં શું હતું તો કે એન એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે જાહેરાત. અને 23મો પ્રશ્ન. વોટ ઇઝ મનુભાઈઝ બ્લડ ગ્રુપ. મનુભાઈનું બ્લડ ગ્રુપ શું હતું તો કે બી પોઝિટિવ. બરાબર. આ હતા પાઠના પ્રશ્ન. મિત્રો હવે આપણે જોઈએ આ ચેપ્ટરમાં ગ્રામરનો કયો ટોપિક આવેલો છે. તો આપણે પહેલાં વાત થઈ હતી કે આપણા આ 5મા યુનિટમાં તમે જોશો ને તો આમાં આપણે ડિગ્રી નામનું ચેપ્ટર આવેલું છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે તુલનાની કક્ષાઓ. તો આમાં 3 ડિગ્રી વિશે આપણે જાણવાનું છે, પણ એમાં એક શોર્ટકટ ટ્રીક છે. ડિગ્રી 3 છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રી આપેલી ખાલી જગ્યા છે એ પોઝિટિવ ડિગ્રીની છે એ કઈ રીતે ખ્યાલ આવે તો જો ખાલી જગ્યાની પહેલાં અને પછી આપણને એઝ જોવા મળે તો તમારે યાદ રાખવાનું કે એ પોઝિટિવ ડિગ્રી છે અને એના જવાબમાં હંમેશા વિશેષણનું મૂળ રૂપ આવે છે. જ્યારે ખાલી જગ્યા પછી આપણને ધેન જોવા મળે તો એનો અર્થ એવો થાય કે એ ખાલી જગ્યા કમ્પેરેટિવ ડિગ્રીની છે. તો એમાં વિશેષણની પાછળ ER પ્રત્યય લાગે છે અથવા તો આગળ મોર શબ્દ જોવા મળે છે. અને ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીની વાત આપણે જો કરતા હોઈએ તો ખાલી જગ્યાની પહેલાં આર્ટિકલ ધ જોવા મળે છે. તો એમાં વિશેષણની પાછળ EST પ્રત્યય લાગે છે અથવા તો તેની આગળ મોસ્ટ શબ્દ લાગે છે. તો આપણે આ ડિગ્રીની જે ખાલી જગ્યા આપી છે MCQ સોલ્વ કરીએ. તેમાં 24 નંબરનો પ્રશ્ન છે મિત્રો, એની ચર્ચા કરીએ આપણે. પ્રશ્ન ક્રમાંક 24. હવે એમાં આપ્યું છે આપણને ધ ટ્રંક ઓફ એ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન. જો તમને અહીંયા ધેન શબ્દ જોવા મળ્યો ને તો ધેન હોય એટલે એ હંમેશા કમ્પેરેટિવ ડિગ્રી હોય અને એમાં ER વાળો જવાબ આવે એટલે કે થીકર. 25 છે. ધીસ કપ ઓફ ટી ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ કપ ઓફ ટી. આમાં પણ તમને ધેન શબ્દ જોવા મળે છે. એનો અર્થ એવો થાય કે આપણે આ કમ્પેરેટિવ ડિગ્રી છે અને ER પ્રત્યય લાગે એટલે કે વોટર. ત્યાર પછી આવે છે 26મું. હિરેન ઇઝ એઝ ખાલી જગ્યા એઝ જતીન. મિત્રો બીજી એક મારે વાત કરવી હતી. હવે આપણને એમ થાય કે ER લાગે ને મોર પણ આવે, અહીંયા મોરે છે તો મોરવાળું કેમ ન આવ્યું તો જે વિશેષણમાં એક જ સ્વર આવેલો હોય ને એમાં ER પ્રત્યય લાગે, યાદ રાખવાનું. આપણું મેન વિશેષણ આમાં છે હોટ, જેમાં એક જ સ્વર આવેલ છે એટલે એમાં છેલ્લે આવેલો અક્ષર છે એ બેવડાય અને ત્યારબાદ ER પ્રત્યય લાગે. બરાબર. પછી છે 26મું. હિરેન ઇઝ એઝ ખાલી જગ્યા એઝ જતીન. હવે એઝ હોય તો સ્વાભાવિક છે જવાબમાં વિશેષણનું મૂળ રૂપ આવે એટલે કે ઓલ્ડ. ધીસ હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ હાઉસ. બરાબર. આ પ્રકારનું વાક્ય આપ્યું છે. એઝ જોવા મળે છે તો વિશેષણનું મૂળ રૂપ એટલે કે બિગ. 30મો પ્રશ્ન છે. હિરેન ઇઝ
એઝ ખાલી જગ્યા એઝ જતીન. તો એઝ આપેલ છે, વિશેષણનું મૂળરૂપ આવશે, એમાં આવશે ફેટ. 31મો પ્રશ્ન છે અંશ ઇઝ ખાલી જગ્યા ધેન વિનીતા. બરાબર છે, અંશ છે એ વિનીતા કરતાં કેવો છે, ધેન શબ્દ આપ્યો એટલે ઈઆર વાળું આવશે, એટલે ક્લેવરર. બરાબર છે, એટલે ક્લેવરર આવે એટલે શું થાય, જો એક જ જેને ડાઇસ મોનોસિલેબિક વર્ડ કહેવામાં આવે છે. મોનોસિલેબિક વર્ડ હોય ને કોઈ પણ, એમાં આગળ મોર લાગે નહીં. જેના બે ભાગ થઈ શકે, જેને ડાઇસિલેબિક કહેવાય, એમાં જ આગળ મોર કે મોસ્ટ શબ્દ આવે. ક્લેવરના બે ભાગ થઈ શકે નહીં. રામ ઇઝ ખાલી જગ્યા ધેન શ્યામ. ધેન આપ્યું છે તો ઈઆર વાળું પસંદ કરી લ્યો, ટોલર. પછીનો પ્રશ્ન છે તારક્સ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેન યોર હાઉસ. ધેન આપ્યું એટલે ઈઆર વાળું આવશે, એટલે આવશે સ્મોલર. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ ખાલી જગ્યા તરફ. અહીંયા આપણે સાઈડમાં બાકી રહી ગઈ હતી, એ જોઈ લઈએ સાથે આપણે કે ભાઈ ગ્રાન્ડપા વોક્સ ખાલી જગ્યા ધેન ગ્રાન્ડમાં. બરાબર, હવે આમાં ધેન શબ્દ આપ્યો એટલે ઈઆર વાળું આવશે, સ્લોઅર. માય બેગ ઇઝ ખાલી જગ્યા ધેન યોર બેગ. બરાબર, ધેન શબ્દ આપ્યો એટલે ઈઆર વાળું, હેવીયર. અહીંયા આપણે જોઈએ 34મો પ્રશ્ન બાકી હતો. ધીસ મંકી હેઝ એ ખાલી જગ્યા ટેલ ધેન ધેટ મંકી. હવે આમાં ધેન શબ્દ જોવા મળે છે તો લોંગનું થઈ જશે લોંગર. તો મિત્રો આ હતા ડિગ્રીના વાક્ય, એની ખાલી જગ્યાઓ. તો મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. જો આ વિડીયો ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને તમારા તમામ ગ્રુપમાં કહેવાનું કે એને સબસ્ક્રાઈબ જરૂર કરે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.